આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. શ્રદ્ધાળુઓ માટે મહાકુંભની યાત્રા સરળ બનાવવા માટે રાજ્ય સરકારે દરરોજ ગુજરાતથી પ્રયાગરાજ એસી વોલ્વો બસ શરૂ કરવાની જાહેરાત કરી છે. આગામી 27મી જાન્યુઆરીથી આ સેવા શરૂ કરવામાં આવશે. પ્રથમ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર સર્કિટ હાઉસથી આ યાત્રાને પ્રસ્થાન કરાવશે. ત્યારબાદ દરરોજ સવારે 7 વાગ્યે રાણીપ એસટી ડેપો અમદાવાદથી એસી વોલ્વો બસ પ્રયાગરાજ જશે. માત્ર 8,100 રૂપિયામાં પ્રતિ વ્યક્તિ 3 રાત્રિ 4 દિવસનું પેકેજ રાજ્યના શ્રદ્ધાળુઓ માટે એસટી નિગમ અને પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે તૈયાર કરવામાં આવ્યું છે. આ પેકેજમાં 3 રાત્રિ માટે રોકાણ અને બસ મુસાફરીનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાત્રિ રોકાણ પ્રયાગરાજમાં ગુજરાત પેવેલિયનની ડોર્મેટરીમાં કરવામાં આવ્યું છે. પ્રયાગરાજ પેકેજનું બુકિંગ આવતીકાલથી એસટી નિગમની વેબસાઇટ www.gsrtc.in મારફતે કરી શકાશે. આગામી 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક પરેડમાં ઉપસ્થિત રહેવા કચ્છ જિલ્લાના 3 ખાસ મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ અંગે સાંભળીએ એક અહેવાલ. નવી દિલ્હીના કર્તવ્ય પથ ખાતે આગામી 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની પરેડ જોવા માટે વિવિધ ક્ષેત્રના 10,000 જેટલા ખાસ મહેમાનોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. પોતપોતાના ક્ષેત્રોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર આ આમંત્રિતોની રાષ્ટ્ર અને સમાજ નિર્માણમાં તેમના યોગદાનની કદર રૂપે પસંદગી કરવામાં આવી છે. કચ્છમાંથી પણ વિવિધ ક્ષેત્રના લોકોને આમંત્રણ અપાયું છે. રોગાન કળાના કારીગર પદ્મશ્રી અબ્દુલ ગફુર ખત્રીએ આ આમંત્રણ મળતા પોતાની ખુશી આ રીતે વ્યક્ત કરી હતી. આ વખતે 26 જાન્યુઆરી માટે મને દિલ્હીથી પરેડમાં હાજર રહેવા માટે આમંત્રિત કરવામાં આવ્યો છે. મને બહુ આનંદ અને બહુ ગર્વ છે કે અત્યારે સરકારશ્રીએ અને ખાસ કરીને પીએમ સાહેબે પરેડમાં આપણે પ્રત્યક્ષ રહેવા માટે જે આમંત્રણ અપાયું છે, ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું અને આના માટે હું આ માધ્યમથી ઘણું આભાર માનું છું. કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજાની પણ પ્રજાસત્તાક દિનની પરેડ જોવા માટે પસંદગી થઈ છે. તેમણે પોતાનો પ્રતિભાવ આ રીતે આપ્યો. 26મી જાન્યુઆરી એમાં અમને ભાવભર્યું આમંત્રણ મળવાથી અમે અમારા સદભાગ્ય સમજી છીએ અને અમે આ કાર્યક્રમમાં જે અમને સહયોગી થવાનો ચાન્સ આપ્યો એ બદલ હું એમનો આભાર પણ માનું છું. લખપત તાલુકાની દયાપર ગ્રામ પંચાયતના મહિલા સરપંચ જયાબેન પટેલે તેમની પસંદગી થતા આનંદની લાગણી વ્યક્ત કરી હતી. રાષ્ટ્રીય મહાપર્વ 26મી જાન્યુઆરીમાં શ્રેષ્ઠ કામગીરીની નોંધ લઈ ભારત સરકાર તરફથી મને આમંત્રિત કરવામાં આવેલ છે. તેથી મારું ગામ, મારી ગ્રામ પંચાયત તથા કચ્છ માટે હું ગૌરવની લાગણી અનુભવું છું. પ્રજાસત્તાક દિનની પરેડ જોવા માટે કચ્છમાંથી વિવિધ ક્ષેત્રના લોકોની પસંદગી થતા જિલ્લામાં આનંદની લાગણી ફેલાઈ છે. અશરફ નથવાણી, આકાશવાણી સમાચાર, ભુજ. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધિક મુખ્ય સચિવ પંકજ જોશી નવા મુખ્ય સચિવ બનશે. હાલના મુખ્ય સચિવ રાજકુમારનો કાર્યકાળ 31 જાન્યુઆરીએ પૂર્ણ થઈ રહ્યો છે, ત્યારે પંકજ જોશી હાલ મુખ્યમંત્રી કાર્યાલયમાં અધિક મુખ્ય સચિવ તરીકે કાર્યરત છે. તેઓ 1989ની બેચના ગુજરાત કેડરના IAS અધિકારી છે. પંકજ જોશી 1 ફેબ્રુઆરીથી મુખ્ય સચિવનો ચાર્જ સંભાળશે. વડોદરા શહેરની 3 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ઈમેલથી ધમકી મળતા પોલીસે 3 શાળાઓમાં બોમ્બ સ્ક્વોડ સાથે તપાસ શરૂ કરી છે. વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં આવેલી નવરચના શાળાના આચાર્યને સવારે ઈમેલ મળ્યો હતો. આ આચાર્યએ આ અંગેની જાણ પોલીસને કરી હતી. પોલીસે નવરચના ગ્રુપની 3 શાળાઓમાં બોમ્બ સ્ક્વોડ સહિત ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ સેવાઓ તૈનાત કરી હતી. જોકે અત્યાર સુધી કોઈ પણ વાંધાજનક વસ્તુઓ મળી નથી. રાજ્યમાં આજે અને આવતીકાલે રાતે 7 થી 10ના સમયગાળા દરમિયાન એક દુર્લભ ખગોળીય ઘટના જોવા મળશે. સૂર્યની આસપાસ ફરતા 8 ગ્રહોમાંથી 5 ગ્રહો એક જ ક્ષેત્રમાં સંરેખિત થશે, એટલે કે ગ્રહોની પરેડ જોવા મળશે. આ ઘટનાના સાક્ષી બનવા માટે તેમજ આ ઘટનાના રાજ્યના લોકો સુધી પહોંચે તે માટે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા અમદાવાદ સાયન્સ સિટી, રિજિયોનલ સાયન્સ સેન્ટર ભુજ, પાટણ, રાજકોટ અને ભાવનગર તેમજ રાજ્યભરના કોમ્યુનિટી સાયન્સ સેન્ટરોના સહયોગથી જાહેર અવલોકન કાર્યક્રમોની શૃંખલાનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો જાહેર જનતા લાભ લઈ શકે છે. સુરેન્દ્રનગરમાં જિલ્લા કક્ષા પ્રજાસત્તાક પર્વની મૂડી ખાતે ઉજવણી કરવામાં આવશે.
જે અંતર્ગત મૂળી ગામના પ્રવેશદ્વાર સામેના ગ્રાઉન્ડ ખાતે રિયલ ટાઈમ રિહર્સલ યોજાયું હતું. ત્યારબાદ ટેબ્લો નિદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર રાજેન્દ્ર ઓઝાએ કાર્યક્રમ અને પોલીસ પરેડ રિહર્સલનું નિરીક્ષણ કર્યું હતું. ભારતીય વાયુસેના દ્વારા અરવલ્લી જિલ્લામાં પ્રથમવાર પ્રેરણ પ્રચાર પ્રદર્શન યોજાયું, જે અંતર્ગત મોડાસાની સર પીટી વિજ્ઞાન મહાવિદ્યાલય ખાતે યોજાયેલા પ્રદર્શનમાં વિદ્યાર્થીઓને ભારતીય વાયુસેનામાં કેવી રીતે ભરતી થાય, કેવી તકો હોય, કેવી રીતે આગળ વધી શકાય તે અંગે જાણકારી આપવામાં આવી હતી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.